આપણા પ્રદેશમાં અને આપણા દેશમાં અનેક જ્ઞાતિ જાતિ ધર્મ સમુદાયના લોકો વસે છે અને તમામ જ્ઞાતિ જાતિ એકબીજાના પૂરક છે અને તમામ જ્ઞાતિ જાતિના લોકોનું અને જ્ઞાતિ જાતિનું સમાજના વિકાસમાં રાષ્ટ્રના વિકાસમાં અનોખું યોગદાન છે અને આવું જ યોગદાન આપણા પ્રદેશ અને રાષ્ટ્રના નિર્માણમાં ચારણ સમાજનું પણ છે, આહિર સમાજનું પણ છે અને આ બંને સમાજ શૂરવીરતાની નિશાની પણ છે. આ બંને સમાજે આપણી સંસ્કૃતિને એક સાથે લઈને આગળ વધારી છે એ પણ હકીકત છે. ચારણ ગઢવી સમાજે અનેક સાહિત્યકારો આપ્યા છે અને એ સાહિત્યકારોએ આપણા ગુજરાતની સેવા કરી છે, આપણી સંસ્કૃતિની સેવા કરી છે, આપણી રાષ્ટ્રની સેવા કરી છે અને એ જ રીતે આહિર સમાજે પણ આપણા પ્રદેશ અને રાષ્ટ્રની સેવા કરી છે. પણ આ તમામની વચ્ચે ક્યારેક કેટલાક એવા વ્યક્તિઓના નિવેદન આવતા હોય છે જે સમાજના વ્યક્તિઓ વચ્ચે કડવાશ વધારે છે, મીઠાશવાળા સંબંધને કડવાશમાં તબદીલ કરે છે અને આવું જ કંઈક ભાવનગર જિલ્લાના તળાજામાં સમૂહલગ્ન પ્રસંગે થયું છે. દેવાયત બોદર સમાજના સમૂહલગ્ન હતા અને સમૂહલગ્ન સમાજ એક સારા આશયથી સારા સંદેશ માટે આયોજન કરતું હોય છે. આની અંદર એક વ્યક્તિ કે જેમનું નામ ગીગા ભમ્મર છે, એમને એક નિવેદન આપ્યું, મંચ ઉપરથી નિવેદન આપ્યું અને એ નિવેદનના કારણે ચારણ સમાજના લોકોને એમ લાગી રહ્યું છે કે તેમના સમાજનું અને તેમની કુળદેવીનું અપમાન કરવાનો પ્રયાસ થયો છે. સોશિયલ મીડિયા ઉપર તમામની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે અને હું ફરીથી કહું છું, આ પ્રકારના નિવેદનોથી તમામ લોકોએ બચવું જોઈએ અને સૌથી પહેલાં તો કોઈ પણ નિવેદન કરતાં પહેલાં પૂરો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કર્યા બાદ પણ જે આ જ્ઞાતિ જાતિ વચ્ચે થોડોક પણ વિખવાદ થવાની આશંકા હોય ને ત્યાં નિવેદન ન કરવું જોઈએ. અહીંયા આ વ્યક્તિએ તો ગીગાભાઈએ તો જાહેરમાં એમ કહ્યું કે ચારણ સમાજના આપણે ખોટા વખાણ કરીએ છીએ અને ચારણ સમાજ તો લૂંટે છે સમાજને, સમાજમાં તડા પડાવે છે, ચારણ સમાજથી હંમેશા દૂર રહેવું જોઈએ આવું કહ્યું આ ગીગાભાઈએ. અને ગીગાભાઈનો વિડીયો છે. સાથે એ પણ કહ્યું છે ચારણ સમાજના લોકોને ઘરમાં ઘૂસવા ન દેવા જોઈએ. આહિર સમાજના પૂજ્ય દેવાયત બોદરના દીકરાની હત્યા પણ ચારણો કરી છે એવો ગંભીર આરોપ એમના નિવેદનમાં કર્યો છે. હું ફરીથી કહું છું, આ એમનું નિવેદન છે. આવું નિવેદન પ્રસારિત ન જ કરવું જોઈએ, પરંતુ હું એટલે પ્રસારિત કરી રહ્યો છું કે આ મુદ્દે કેટલીક સ્પષ્ટતાઓ થાય એ પણ જરૂરી છે. હું ફરીથી કહું છું, બંને સમાજ એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે, એકબીજાનો આદર કરતા રહ્યા છે. સમાજના વ્યક્તિઓમાં ક્યારેય કટુતા જોવા નથી મળી, પણ આવું એકાદિક્કા નિવેદન જ્યારે આવે છે ત્યારે દર્દ થાય છે. ખેર, જેના કારણે વિવાદ થયો એ ગીગાભાઈ ભમરે આહિર સમાજના અગ્રણી છે, એમને શું કહ્યું એ સાંભળી લઈએ. સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને, આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. ગીગાભાઈના નિવેદન બાદ સમાજમાં જબરજસ્ત આક્રોશ છે. ચારણ સમાજના લોકો દુઃખી પણ છે. એમની સાથે વાત કરવાનો મેં પ્રયાસ પણ કર્યો છે. રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે અને બ્રિજરાજદાનભાઈ ગઢવી એ પણ લોક સાહિત્યકાર છે. બંને સાથે વાત કરીશું. પરંતુ આ નિવેદન બાદ હરીશદાનભાઈ ગઢવી અને હકાભાઈ ગઢવી આ બંનેના શું રિએક્શન આવ્યા ને એ પણ સાંભળી લઈએ. એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે. અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે. અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા, આને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા. ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો, એને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો.
જિંદગી ભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું, માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી. અતિ ગંભીર અને અતિ ખરાબ એ માણસે વાત કરી છે અને એને એની કોઈ જરૂર, અમે તેને ઓળખતાય નથી. આ તો આ ક્યાંથી આવ્યા, ક્યાં એને કોને માયક આપ્યું, એને બોલવા કોણે દીધું? લોહો ખોદી ચમક પાણ પાનંગ વખ પરા, અમૃત ખાધે ને ઉતરે ઈ ચારણ લોહી બરા. જય માતાજી. તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું, પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોળી જેવી ભાષા કહેવાય એને, એ બોલતો હતો વ્યક્તિ, એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ. આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા પેલા આપણે કહો તો? ચાણે તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લે છે, આપણે વખાણ કરી કરીને. કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ, આખા સમાજમાં એક ડાયો માણસ નથી. એ તો જવા દો, ચાણે બોલ્યો ત્યારે જવા દો, બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો ચાણ નહીં, ભગવતીને. હું આયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો વાત જાવ તો મોગલ અમારી સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. ચારણ સમાજના ગુરુ ગિરીશબાપ એમને શું કહ્યું પણ સાંભળી લઈએ. ગઈકાલે તારીખ 14ના એક સમૂહ લગ્ન યોજાયેલા હોય તો એમાં ખરેખર ગીગા જીવા ભમર નામના કોઈ વ્યક્તિએ ચારણો સમાજની, આપણા સમાજની લાગણી દુભાય એવું વર્તન કરી અને બહુ અયોગ્ય સમાજ વિશે ઘણી બધી બાબતો લીધી. એક નહીં, આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં. ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે, બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે. એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી, ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું. માયાભાઈ આહિર લોક સાહિત્યકાર, આહિર સમાજથી આવે છે, એમને શું કહ્યું એ પણ સાંભળી લઈએ. કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય. અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ. તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું. ખેર, સ્વાભાવિક જ આ પ્રકારના નિવેદનો કોઈના પણ દિલને દર્દ પહોંચાડે છે. રાજભા ગઢવી એક સાહિત્યકાર છે, તેમની સાથે મેં વાત કરી છે, એ પણ સાંભળી લઈ. રાજભા નમસ્કાર, આપનું સ્વાગત છે. જાહેર મંચ ઉપરથી રાજભા જે પ્રકારનું આ નિવેદન આવ્યું છે તેને આપ કેવી રીતે મૂલવો છો? આપનું શું માનવું છે? આ પ્રકારની કોઈ પણ કારણ વગર બયાનબાજી જે થઈ એ પાછળનું કારણ શું હોઈ શકે? શું કારણ અચાનક જ આ પ્રકારની બયાનબાજી? હા રોનકભાઈ, આઝાદીની અભિવ્યક્તિ નીચે લોકો અત્યારે ઓટલા યુનિવર્સિટી જેને કહેવાય, રાતોરાત વડાપ્રધાન બદલાવી નાખતા હોય, મંત્રીમંડળ બેઠા બેઠા બદલાવી નાખતા હોય, પછી પોતાના નળિયા ન બદલાવતા હોય પાછા, એવા ઘણા લોકો હોય છે સમાજમાં. એમાંય થોડુંક ધન હાથમાં આવી જાય એટલે પછી ગમે એ સમાજ વિશે, ગમે એના વિશે ઝેર ઓકવાનું કામ કરે છે.
એટલે એ બહુ દુઃખની વાત છે. ચારણ સમાજ દરેક જ્ઞાતિ સાથે જોડાયેલો સમાજ છે. ચારણ સમાજના આયુ 9 લાખ લોબડીયાળીઓ દરેક જ્ઞાતિના કુળદેવી છે. ભગવતી, બ્રહ્માંડ, ભાંડોદરી, પીઠળાઈ, ખોડિયાર અને વરુડીએ બેન જાહલને જ્યારે ભીડ પડી ત્યારે નવગણને ભાલે બેહી સમુદ્રમાં કેળા કર્યા હતા. એ ચારણ આયો છે. એના વિશે અમારા સોનબાઈમાં મઢડા ક્રાંતિ 18 વર્ણમાં લઈ આવ્યા એમના વિશે ભયંકર માણસ બોલે તો સમાજની પણ જવાબદારી છે એમને દંડ દેવો. ભગવાન કૃષ્ણે કાળી નાગને નાથ્યો તો ઝેર શુદ્ધિકરણ કરવા માટે એમને નદીમાં પ્રદૂષણ ફેલાવતો હતો તો એને નાથી લીધો હતો. એમ આને નાખવું બહુ જરૂરી છે અને દુઃખની વાત છે. જી આપ તો મા સરસ્વતીના પૂજારી છો, શબ્દોનો સદુપયોગ સારી રીતે જાણો છો. રાજભા, શબ્દોનો સારો ઉપયોગ સમાજને જોડવા માટે થઈ શકે અને શબ્દોનો દુરુપયોગ સમાજને તોડવા માટે થતો હોય છે. શબ્દોના ઉપયોગ અને દુરુપયોગ વચ્ચેના ભેદને કેવી રીતે મિટાવી શકાય? આપ શબ્દોના ઉપયોગ અને દુરુપયોગને કેવી રીતે મૂલવો છો? બોલ બોલ અમોલ હે बिन तोले मत बोल पहले भीतर तोल के फिर बाहर तू बोल एक शब्द है औषधि और एक शब्द है घाव इनाई શબ્દથી ઔષધિ પણ કોઈની બની શકે એવા વેણ કાઢી કોકના દિલમાં ઠેસ વાગે અને પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા તરવારના ઘા થઈ ગયા હોય તો પાટા વાળીને રૂજાઈ શકાય પણ વહે વેણરા ઘાવ રતીન ઓહડ રાજીયા જેને વેણના ઘા લાગે છે એને રૂજવવાની કોઈ ઔષધિ નથી અને એવા ઝેર ઓકવાનું જે કામ કરે છે એ સમાજ માટે બહુ ચિંતાનો વિષય છે અને 21મી સદીમાં આજ પણ જ્યારે સમાજને એક કરી અને ભારતને સુપર પાવર બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ, દરેકને જોડવાનું કામ કરી રહ્યા છીએ. ચારણ સમાજ તો આદિકાળથી જોડતો આવ્યો છે, ત્રાગા કરતો આવ્યો બીજાના માટે. અમે જોડવાની વાતો કરીએ છીએ. અમે જોગડા વણકરની વાર્તાએ માંડીને, દેવાજ બોદરની, મહારાણા પ્રતાપની, વલ્લભભાઈની માંડીને, અમે દરેક જલારામ બાપાની માંડી તો દરેકની વાતો અમે માંડી છે. અમે અબડા અડભંગની વાતો માંડી છે. તો એને એક કરવાની વાતો, જેની બલિદાન છે એની વાતો માંડી છે. એમાં આવી રીતે બફાટ કરે એને જરૂર દંડ મળે છે. અમારો સમાજ મર્યાદાથી રહેવા વાળો સમાજ છે એટલે અમે કાયદાને માનીએ છીએ એટલે બેઠા છીએ. નહીતર અમારા યુવાનો અત્યારે એ માણસને ગોતી પણ લઈએ પણ અમે કાયદાને બરાબર માનીએ છીએ એટલે એ કાંઈ નહીં કરીને અમારા પૂજનીય ગિરીશ આપાનો પણ હુકમ છે કે આપણે કાયદાકીય કાર્યવાહી જે થાય એ કરવાની છે. રાજભા, કોઈ એક વ્યક્તિની વાણી અન્ય વ્યક્તિ માટે ખરાબ હોય તો એ બંને વચ્ચેના સંબંધો ખરાબ થાય છે. એક સમાજના લોકોની વાણી બીજા સમાજના લોકો માટે ખરાબ હોય તો બંને સમાજ વચ્ચે કટુતા આવે છે. પણ અહીંયા એવું નથી. અહીંયા કોઈ એક વ્યક્તિ એક સમાજ માટે કટુ વાણી ઉચ્ચારે છે પણ જ્યારે આ પ્રકારની વાણી ઉચ્ચારવામાં આવે છે ત્યારે બંને સમાજ વચ્ચેના સંબંધો પર શું ફરક પડતો હોય છે અને કેટલું દર્દ થતું હોય છે બંને સમાજોની? હા, એવું ઘણી વખત થાય પણ હકીકતમાં એ ન કરવું જોઈએ. વ્યક્તિ ખરાબ હોય છે પણ એક છે એક હુંડલો આખો પીરિયડમાં એક કેરી ભરદું થઈ જાય બગડે તો આખા હુંડાને બગાડે તો એને વેલા ભરદું હોય અને એક બાજુ લઈ લેવાનું હોય એ છે. બાકી તો સમાજ અમારા આહિર સમાજ, ચારણ સમાજ આદિકાળથી જોડાયેલો સમાજ છે. આહિર સમાજના કેટલા વડીલો યારે મારે વાત થઈ અને ત્યાં સુધી મને અમુકે કીધું કે અમે એને નાત બહાર કાઢવાનું આવશે તો કાઢશું પણ અને અમને બહુ દુઃખ છે, તમે અમારા માથાના તાજ છો આવું પણ કહે છે વડીલો જે છે એમને દુઃખ છે. એ હકીકત છે કે આ નિવેદન એક વ્યક્તિ તરફથી આવ્યું છે. આહિર સમાજનું આ નિવેદન નથી. ફરીથી કહું છું, આહિર સમાજ અને ચારણ સમાજ બંને હંમેશ એક સાથે રહ્યા છે, એકબીજાને માન આપતા રહ્યા છે, એકબીજાનું સન્માન કરતા રહ્યા છે. બ્રિજરાજદાનભાઈ ગઢવી એમની સાથે પણ મેં વાત કરી છે, એ પણ જોઈ લઈએ. બ્રિજરાજદાનભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જે પ્રકારે આપના સમાજ માટેનું આ નિવેદન આવ્યું અને નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયું છે, આ નિવેદન બાદ તમારા સમાજમાંથી કયા પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે? સાથે આપ શું માનો છો આ પ્રકારની બયાનબાજી પાછળનું કારણ શું હોઈ શકે? પહેલાં તો રોનકભાઈ, હું ખાસ એવું કહીશ કે આ ભાઈ જે કોઈ બોલ્યા છે, જે કોઈ એમને જે નિમ્ન કક્ષાનું જે એમનું સ્તર બતાવ્યું છે, એમને હું પહેલાં ભમર ડાયરો ઘણા મારા મિત્રો છે ત્યાં બધાને હું વિનંતી કરું છું બહુ સારા કોઈ જે માનસિક રોગના ચિકિત્સિત હોય, જે ડૉક્ટર સારા હોય એમની પાસે લઈ જાય અને ત્યાં એમની સારવાર કરાવે. કારણ કે આ 100% આ માણસ એની ભાન એને હકીકતમાં એને ખબર જ નથી શું બોલી રહ્યા છે એટલે એને ખાસ પહેલાં તો ત્યાં લઈ જાઓ.
રહી વાત દુઃખની કે આ ભાઈ જે કંઈ બોલ્યા છે તો ચારણો વિશે જે કંઈ બોલ્યા છે તો હકીકતમાં એવું બધા એમનો જે ઉંમર જોતા એવું લાગે છે કે એમને ન ખબર હોય એવું તો કંઈક બને જ નહીં. પણ આ જાણી જોઈને બોલ્યા છે. હવે આ રાજકીય સ્ટન્ટ હોય તોય ભલે, કે આ પોતે ઊભું કરેલું કોઈની સાથેનું કોઈને અંગત એમની દુશ્મનાવટ હોય તોય ભલે. મને ખબર નથી, હું આ ભાઈને જાણતો નથી, પણ મેં જે રીતે એમનું નામ અત્યારે આપના માધ્યમથી ત્યાંથી મેં સાંભળ્યું કે જોયું તો મને ભમર છે એવી મને ખબર પડી. તો ખાસ તો એમણે આવું બોલાય જ નહીં. પણ આ મને એવું લાગે છે કે કોઈ અંગત એમનો કોઈની સાથેની કોઈ તકલીફ હશે ને કાં તો પછી કોઈ રાજકીય સ્ટન્ટ હોય. તો હમણાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તો એમના કોઈ આગેવાનોએ એમને એની માટે આ બોલાવ્યું હોય તો ખબર નથી. ચારણ અને આહિર સમાજ વચ્ચેના સંબંધો અત્યાર સુધી કેવા રહ્યા છે અને નવી પેઢીના લોકો, એ નવી પેઢીના સમાજના નેતાઓ પણ, સમાજના અગ્રણીઓ પણ આ સંબંધોને કેવી રીતે હાલ મૂલવે છે? ચારણો અને આયરના સંબંધો એ આજકાલના સંબંધો જ નથી ભાઈ. આ તો આદિકાળથી આવેલા આવતા સંબંધો છે. મહેશ ડાડો શેષ નાનો એ બે પખ ઉજળા. ચારણોના જે પિતૃપક્ષે છે એટલે મહેશ ડાડો છે, ભગવાન ભોળિયોનાથ છે, મહેશ ડાડો શેષ નાનો. એટલે આ અમારે તો માતૃપક્ષે તો અમારે જે શેષનાગ છે એ તો માતૃપક્ષે એટલે તો અમે એમને મામા કહીએ છીએ. એટલે પણ હવે એ ભાન ભૂલી ગયા છે, એમને ખબર જ નથી. મારા ફાધર તો એવું કહેતા કે આયરનો દીકરો સામેથી આવતો હોય અને આમથી ચારણનો દીકરો આવતો હોય અને બેયની આંખું ચાર થાય, બે એકબીજાની સામે જોવે અને સામે જો બેમાંથી એકને હરખ ન થાય કે સામેથી આયર આવે છે સામેથી ચારણ આવે છે તો માનવું કે બેમાંથી એકના લોહીમાં કંઈક ફેર છે. એટલે બીજું તો હું કંઈ ઘણા સમજદાર ડાયરો ઘણું સમજતા હશે, હું બીજું કહેવા નથી માગતો. આયરો તો મને પણ જીવથી વાલા છે અને એ કાયમ રહેશે. ઉગાનું બલિદાન અમે ઘર ઘર ઘૂમી અને ગાવશું ઉગા તારા અર્પણ ગામ. આવા નિમ્ન કક્ષાના માણસોથી ઉગાની વાતો અમે કરવાનું બંધ નથી કરવાના. અમે આયરોના બલિદાન કરવાના બંધ નથી, જે બલિદાનો છે એમની વાતો કરવાની પણ અમે બંધ નથી કરવાના. આ સંબંધો છે એ આદિકાળથી ચાલ્યા આવે છે. એટલે મને કોઈ એવું નથી લાગતું કે આમની જેવા માણસોના એમનું વક્તવ્ય જ ન કહેવાય પણ જે ભૂંડું બોલ્યા છે, જેની કોઈ ભાન જ નથી, આ બહુ જ ખરાબ રીતે હું આને વિખોડું છું. આનો તરછોડો તમે આ બધા જ આમને તરછોડી નાખો. આમની સાથે કોઈ વ્યવહાર જ ન હોય. ઘણા બધા મને અંદરથી અત્યારે તો ઘણું બધું ઓલું થાય છે, પણ મારી પણ એક મર્યાદા છે. જો હું પણ એમની જેવો થાવ તો મારામાં ને એમનામાં ફેર શું? એટલે મૂર્ખ માણસને શું ઠપકો બીજો દેવો? બંને સમાજો વચ્ચે શ્રેષ્ઠ સંબંધ હોવા છતાં પણ જે પ્રકારનું નિવેદન આવ્યું છે તેની આ સંબંધો ઉપર શું અસર પડશે અને બંને સમાજના જે નેતાઓ છે, અગ્રણીઓ છે, તે કોઈ પણ પ્રકારની કડવાશ કે કટુતા ન આવે એ માટે શું વિચારી રહ્યા છે? રોનકભાઈ, ચારણ અને આયરના સંબંધો આદિકાળથી ચાલ્યા આવે છે. આમાં કોઈ ફરક નહીં પડે. આ તો આમાંથી હમકનો વધારે ગાઢ થશે. જે સમજદાર માણસ હશે એ આને આપણે બાદબાકી આની કરી નાખો. આવું કંઈ બન્યું જ નહોતું એવું કરી નાખો અને આને તરછોડી દો. આની યારે રામ રામ ન હોય, આને કોઈ જગ્યાએ મંદિરમાં આવવા ન દો કે કાંઈ પણ. એ પછી વડીલો નક્કી કરશે. મઢડાથી જે ગિરીશમામાં એ અમારા વડીલ છે એમણે જે વિડીયો દ્વારા સંદેશો આપ્યો છે. એટલે આમાં બીજી કોઈ વાતમાં નથી પડવાનું. અમારે કોઈ જગ્યાએ કોઈ રાગદ્વેષ રાખે નહીં અને કોઈ પણ મિત્રતામાં કોઈ જગ્યાએ ઠઠ્ઠા મસ્કરી પણ ન કરે આ બાબતની. આને ધૂળમાં ખોઈ નાખો, દાટી દો આ વાતને. માત્ર ને માત્ર આયર અને ચારણોના શું સંબંધો છે એ સંબંધોને યાદ રાખો. આવા બધા બોયલા રાખે, આવા બધા ભવ કર્યા રાખે, ગાંડાઓને અને મૂર્ખ માણસને કોઈ પણ જાતનો એનો ધોખો ન ધરાય. બંને સમાજોનું સન્માન, બંને સમાજોએ દેશ માટે, પ્રદેશ માટે, સંસ્કૃતિ માટે કરેલા કાર્યોનું સન્માન. જે થયું, જે એક વ્યક્તિ થકી બોલાયું અને ત્યારબાદ જે વાત સામે આવી એ વાત મેં મૂકવાનો પ્રયાસ એટલે કર્યો છે કે એક સંદેશ જાય કે મહેરબાની કરીને ક્યારે કોઈ વ્યક્તિ, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ આહિર સમાજ હોય, ચારણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજ, ક્યારે કોઈ વ્યક્તિ કોઈ સમાજ માટે ન બોલે. કારણ કે એનાથી દુઃખ થતું હોય છે, દર્દ થતું હોય છે, સમાજ વચ્ચેનું બાઉન્ડિંગ જે હોય છે ને તૂટતું હોય છે. આપણે કોઈને જોડી ન શકીએ,
તો ઠીક છે, પણ આપણને કોઈ અધિકાર નથી આપણી એ કડવી તીખી અને એવા કટુ વહેણવાળી જબાનથી સમાજને તોડવાનો પ્રયાસ કરીએ. આશા રાખું આ વાત અહીં પૂરતી સીમિત રહેશે. બંને સમાજમાં જે પ્રકારના સંબંધો હતા છે એવા જ મધુર અને ગાઢ સંબંધો હરમેશ યથાવત રહેશે.